નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં. છોકરાઓને લંચ બોક્સમાં પરાઠા કે થેપલા જોડે જો છુંદો અને મુરબ્બો આપીએ તો મોઢા બગડી જાય છે. જ્યારે એ જ રેસીપીથી બહુ જ સરળ રીતે જો જામ બનાવીને આપીએ તો બે થેપલા કે ભાખરી વધારે જ લઈને જાય. સાચી વાત ને? તો આજે મુરબ્બા કરતાં બી ઓછી મહેનતમાં આપણે જામ બનાવીશું, એ બી 2 પ્રકારનો. કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ અને કેમિકલ વગરનો 6 મહિનાથી પણ વધારે સમય માટે સાચવી શકો એવો આ જામ ખૂબ જ સરળ રીતે બનાવવાનું શરૂ કરીએ. આજે આપણે કાચી કેરી અને પાકી કેરી બંનેથી જામ બનાવીશું. જેના માટે સૌથી પહેલાં કાચી કેરીનો જામ બનાવીશું. આના માટે 150 ગ્રામ કેરીમાં 1 થી 1.5 કપ પાણી લઈ અને 3 સીટી આવે ત્યાં સુધી સીનવા દઈશું. 3 સીટી વાગીને કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે પાકી કેરીનો જામ બનાવી લઈશું. એના માટે મેં 250 ગ્રામ કેરીનો પલ્પ કાઢીને રાખ્યો છે. અહીંયા તમે પીસીસ પણ લઈ શકો છો, જરૂરી નથી કે તમારે પલ્પ લેવો. એની સામે 150 ગ્રામ ખાંડ લીધી છે. જો તમારે વધારે જામ બનાવવો હોય તો તમારે આની જે ક્વોન્ટિટી આપી છે એ ડબલ કરી દેવાની. ખાંડ થોડી ઓગળી જાય એટલે ચપટી મીઠું અને 1 ચમચી લીંબુનો રસ અથવા તો વિનેગર નાખી દઈશું, જે આ જામને બહુ લાંબા સમય સુધી સાચવીને રાખશે, બગડવા નહીં દે. ગેસનો તાપ મીડિયમ રાખીને સતત આ રીતે હલાવતા રહી અને કેરીના પલ્પને ઉકાળવાનો છે. કેરીનો પલ્પ એકદમ થીક ના થઈ જાય ને ત્યાં સુધી આને ઉકાળીશું. જુઓ, આ રીતનો એકદમ થીક જામ તૈયાર થઈ જશે. હવે આપણે એને એક ડીશમાં ચેક કરીશું. ડીશમાં જામને આ રીતે લેવાનું છે અને ડીશને થોડી આવી રીતે વાંકી કરીશું તો જામ સ્પ્રેડ ના થવું જોઈએ. આ રીતે જામ થીકનો થીક રહે એનો મતલબ કે જામ આપણો તૈયાર થઈ ગયો છે. હવે એને એક બાઉલમાં કાઢી લઈશું. ઠંડો થયા પછી આ હજી થોડો થીક થશે. હવે જે કાચી કેરી બાફી હતી ને એને એક ચાળણીમાં લઈ લઈશું અને આને ગળી દઈશું. એટલે આમાં જો રેસા હશે તો વ્યવસ્થિત રીતે બધા જ રેસા ચાળણી ઉપર રહી જશે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોડે આપેલી ઘંટડી દબાવી દેજો, એટલે જ્યારે પણ હું નવી રેસીપી મારી ચેનલ પર નાખું તો એની નોટિફિકેશન પણ તમને તરત મળી જાય. જો તમને લાગે કે કેરીમાં રેસા નથી તો તમે આને ચાળવાની જે પ્રોસિજર છે એ સ્કીપ કરી શકો છો. આ જ રીતે જે પેનમાં આપણે પાકી કેરીનો જામ બનાવ્યો હતો એમાં પલ્પ નહીં અને ખાંડ નાખવાની છે. કાચી કેરીના જામમાં ખાંડ કાચી કેરીની જેટલી ને જેટલી જ નંખાશે, કેમ કે એમાં ખટાશ હોય છે એટલા માટે. પેલા જામની જેમ આમાં પણ 1 ચમચી વિનેગર અથવા તો 1 ચમચી લીંબુનો રસ નાખવાનો છે, જેથી જામ બગડે નહીં લાંબા સમય સુધી. કાચી કેરી બાફવામાં તમે પાણી જેટલું ઓછું નાખ્યું હશે આ જામ એટલો જ જલ્દી તૈયાર થઈ જશે. 2 થી 3 ડ્રોપ જેટલો મેં ફૂડ કલર નાખ્યો છે, ગ્રીન કલરનો, પણ ઓપ્શનલ છે. જો તમે ના નાખવા માંગો તો આને સ્કીપ કરી શકો છો. એનાથી જામના ટેસ્ટમાં કોઈ ફરક નહીં પડે. હવે મધ્યમ તાપ ઉપર સતત હલાવતા રહીને આને ઉકાળવાનો છે જ્યાં સુધી આ થીક ના થઈ જાય. જો આ રીતનો થીક થઈ જાય એના પછી પહેલાંની જેમ જ આને પણ એક ડીશમાં લઈ અને ચેક કરીશું. આ રીતે જામને ડીશમાં લઈ અને ફેલાતો નથી એ ચેક કરવાનું છે. એના માટે ડીશ ત્રાંસી કરી લઈશું. જો એકદમ થીક છે ને. હવે આ જામને પાડકામાં ખાલી કરી અને થોડો ઠંડો કરી લઈશું. જામ બંને એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે. હવે આને બ્રેડ ઉપર લગાડીને બતાવું છું. તમે પરાઠા કે થેપલા ઉપર બી આને લગાડીને છોકરાઓને આપી શકો છો. આનું ટેક્સચર લાગે છે ને એકદમ બિલકુલ જ બહાર જેવું. ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બને છે. બહારના જે રેડીમેડ જામ આવે છે એમાં જાત જાતના પ્રિઝર્વેટિવ, કલર અને એનાથી વધારે તો જિલેટિનથી બનાવેલા હોય છે, તેથી જ તે બહુ લાંબા સમય સુધી ટકી રહે છે. જો ઘરે આટલી સરળ રીતે જામ બની જતો હોય તો કેમ છોકરાઓને આવા કેમિકલ ને પ્રિઝર્વેટિવવાળા જામ ખવડાવવાના? સાચી વાત છે ને? આ રીતે બનાવેલો જામ તમે ફ્રીઝમાં 6 મહિનાથી વધારે અને બહાર 1 મહિનાથી વધારે આરામથી સ્ટોર કરીને રાખી શકો છો. બસ તમારો જામ બગડે નહીં ને એના માટે 1-2 વાતોનું ધ્યાન રાખવાનું છે કે જામ જ્યારે બની જાય ને ત્યારે મેં જે રીતે પ્લેટમાં નાખીને બતાવ્યું છે એ રીતે ચેક કરવાનો છે. એકદમ સાફ જારમાં જ તમારે જામ ભરવાનો છે અને જે જારમાં જામ ભરો છો એ જાર એક વખત ઉકળતા પાણીથી સાફ કરી દેવાનું છે. ત્રીજી વસ્તુ કે જામ એકદમ કમ્પ્લીટલી ઠંડો થાય ને એના પછી જ જારમાં ભરો. જો ગરમ ગરમ ભરશો ને તો જામ બગડી જશે. હવે તૈયાર કરેલા આ બંનેમાંથી એક જામમાંથી આપણે સેન્ડવિચ બનાવીશું. જેના માટે પહેલાં બ્રેડ ઉપર બટર લગાડવાનું છે. આ બટર મેં ઘરે બનાવેલું વાપર્યું છે. ઘરે ઘીમાંથી ઇન્સ્ટન્ટ બટર કેવી રીતે બનાવવું છે એની રેસીપી જોઈએ તો તમે મને કમેન્ટ બોક્સમાં કહી શકો છો. હું જલ્દી જ લઈને આવીશ. હવે જે કાચી કેરીનો જામ બનાવ્યો હતો ને એ લગાડી દઈશું. તમે ઈચ્છો તો અહીંયા જે પાકી કેરીનો જામ હતો એ પણ લગાડી શકો છો. હવે આની ઉપર થોડો ચાટ મસાલો નાખી દઈશું, જેનાથી આ બહુ જ ટેસ્ટી લાગશે. થોડી જે ઝીણી બારીક બેસનની સેવ આવે છે ને એ નાખી દઈશું અને બીજી સ્લાઇસ આની ઉપર રાખી દઈશું.
હવે આને તમે જેવી રીતે ઈચ્છો એવી રીતે પીસીસમાં કટ કરી શકો છો, ચોરસ અથવા તો ત્રિકોણ. આ રીતે ફક્ત બ્રેડ ઉપર જ નહીં, તમે થેપલા, પરાઠા અને ભાખરી ઉપર પણ આ જામ લગાડીને આપી શકો છો બાળકોને. આ જામ બનાવ્યા પછી લંચ બોક્સ ભરવાની તમારી અઠવાડિયામાં 3 વખત તો શાંતિ થઈ જશે. આ જામ બનાવતી વખતે તમને કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરીને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.